ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। જોઈએ સ્થાનિક સમાચાર। કચ્છમાં આડકરતી રીતે લોહીનો વેપાર ચાલી રહ્યો છે। અનેક લગ્ન બીરોના પાટિયા પાછળ આવો વેપાર ધમધોકાર ચાલુ રહ્યો છે। મા ન્યૂઝ તથા કચ્છિત ટીવી સમાચારે આવા વેપારનો પર્દાફાશ કર્યો છે અને સણસણતો એક સવાલ ત્યારે ઊભો થાય છે કે નામ ન આપવાની શરતે ભૂતકાળમાં મેરેજ બ્યુરો ચલાવતી સંચાલિકાએ મહાસપર ન્યૂઝ સાથે ટેલિફોન ઉપર વાત કરી હતી અને પર્દાફાશ કર્યો છે। જોવાનું એ રહ્યું કે તંત્ર શું કામગીરી કરે છે। બેંગ્લોર અને કલકત્તાની યુવતીઓને લલચાવી ફોસલાવીને કચ્છમાં વેચવામાં આવી રહી છે, જેમાં એક યુવતીને 7 થી 8 વખત વેચવામાં આવે છે। પટેલ ચોવીસી તથા એનઆરઆઈની વસ્તી ધરાવતા તથા મોટી ઉંમરના લોકોને લગ્ન બ્યુરો હેઠળ લગ્ન કરાવી આપી મોટી રકમ ખંખેરવામાં આવે છે। આવી યુવતીઓને તેમના વિસ્તારમાંથી લલચાવી ફોસલાવી તથા લાલચ આપી લાવવામાં આવે છે। આવું સ્કેન્ડલ ઘણા સમયથી ચાલે છે। હિન્દુ યુવતીને મુસ્લિમ જણાવીને મુસ્લિમોને તથા મુસ્લિમ યુવતીઓને હિન્દુ જણાવી હિન્દુ મૂર્તિઓને પરણાવવામાં આવે છે। લગ્ન રજીસ્ટર કરાવાય છે। પાછળથી તે યુવતીને દલાલો મારફત અન્ય લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવે છે અને 5 આંકડાની રકમ પડાવાય છે। સમગ્ર બાબતનો પર્દાફાશ થતાં સનસનાટી મચી ગઈ છે। મહાસપર ન્યૂઝ, કચ્છી ટીવી સમાચાર તથા સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ દ્વારા સમગ્ર સ્કેન્ડલનો પર્દાફાશ થઈ રહ્યો છે। ત્યારે નામ ન કહેવાની શરતે એક લગ્ન બ્યુરોના સંચાલિકા બહેને મહાસપર ન્યૂઝ, કચ્છી ટીવી સમાચાર અને સરદાર સંદેશ સાથે ટેલિફોન ઉપર વાત કરી હતી। હેલો, હા, શું કહો છો? મારો કોઈ મેરેજ બ્યુરો નથી। આજથી 6 વર્ષ પહેલા મારી વાત સાંભળો, 6 વર્ષ પહેલા મેં ચાલુ કરી હતી મેરેજ બ્યુરો, પણ મેં મેરેજ બ્યુરો બંધ કરી દીધું કેમ કે મને 2 જણા પોલીસ વાળા હતા ને આપડા, એને એમ કીધું કે શિલ્પાબેન આમાંથી ને ખોટા હેરાન થાવ છો, રહેવા દો, આપણે નથી કરવું। એટલે મારો બીજા પોલીસ વાળા મેં કેટલા વર્ષોથી બંધ કરી દીધો, એને ત્યાં ઘણા સમય અને આજ સુધી એનું કોઈ નામ નિશાન કઈ નથી। બરોબર છે, તો એની ફાઇલો આવી છે, એની પાસે ફોટા બોટા લગાડેલા અને અમુક નામ ને પછી એ વસ્તુ તમારા લેટર પેડ ઉપર છે અમુક મટીરિયલ ક્યાં આગળ મારી હાથમાં આવ્યું છે। એટલે સારા ફોટા છે, જે કોઈ આ બાબતે ઈચ્છુક હોય એ લોકો એની એપ્લિકેશન કરેલી છે, પછી એની બધી ડિટેલ છે, એનો પગાર, પછી એના મોબાઈલ નંબર, એના શરીરમાં કોડ કાપડ આ છે, ડિટેલ છે। હવે મારી પાસે છે ફાઇલ આખી તમારે લેટર પેડ વાળી। મારી વાત સાંભળો, એક હાથે તાલી ન વાગે, તમે જાણો છો ને હું જાણું છું, કઈક વસ્તુ કઈક બની હશે તમારો આજે ધુમાડો ઉડ્યો છે। અત્યારે આ લોકો કાલે સવારથી કરીને રાત્રે 11 વાગ્યા સુધી પોલીસ ચેક કરીને આ તેમ ધક્કા ખાય છે, પોલીસ ફરિયાદ નથી લેતી, હવે લેવા માટે તૈયાર રહી છે। આ બધી વસ્તુ અમે નથી જાણતા। આ ફિલ્ડમાં કઈ હું નાનો ગગુલો તો છું નહીં, બરોબર છે। મને 15 વર્ષથી મીડિયા લાઈનમાં, એટલે મને બધું ખબર હોય, જેમ તમને ખબર હોય મને ખબર છે। તમે હોશિયાર છો તો હું મૂર્ખ નથી, બરોબર છે। એટલે બધી બાકી તમને ખબર છે કે આમાં કેટલા બિઝનેસ હાલે છે ને એક ને 5 જગ્યાએ પહેરાવે છે, બરોબર છે। મારી બાજુમાં એવા 2 બનાવ બની ગયા છે, 3 છોકરીઓ તેમાંથી 2 ભાગી ગઈ છે, એક ભાગવાની પેરવીમાં છે, બરોબર છે। એમાં એક દરબારભાઈ એને મેરેજ કરાવે છે। એટલે ટૂંકમાં આ આખું ષડયંત્ર છે ને પટેલ ચોવીસીના પટેલ બુઢાઓને તમે જે 20 વર્ષની છોકરીઓ બધા મેરેજ, તમે તમારું વ્યક્તિગત નથી કરતો, મેરેજ બ્યુરો વાળા શું કરે છે ધંધો એ તમને ખબર છે, મને ખબર છે, બરોબર। અને હું તમને આજે કહું છું કે આ ક્યાં મેરેજ બ્યુરો હાલે છે, આજે આપણે એ જ વિચારમાં છીએ કે બેસીએ અને હું તમને બધાના નામ આપું, તમે પોતે ને આજે બધી ઊંડાણમાં તપાસો। આ તો કાંઈ નથી ભાઈ, એક બેન છે ને એક છોકરીના 10 વખત લગ્ન કરાવે, એ 200 નો કરાવે છે, છોકરા પડાવે છે, રૂપિયા ખાય છે, એ લોકો કોઈને કઈ નથી થતું। કચ્છમાં તમને ખ્યાલ છે સૌથી મોટો ચાલે છે જિજ્ઞા। જિજ્ઞા શું નામ આખું? જિજ્ઞા છે, જાસ્મીન નામ છે। જાસ્મીન નામ કોઈને ના અપાય। આપણા બેની વચ્ચે જાસ્મીન ની જિજ્ઞા ક્યાં છે? અંજારમાં છે, પછી ગીતાબેન છે, સકીનાબેન છે, કેટલી બાયું છે। અને આ બધી વાયુ ક્યાં બંગાળ થી ખણી આવે, ક્યાં કલકત્તા ક્યાંથી ખણી આવે? બધા દલાલો પોતે અહીંયા લાવતા હોય, આ પૈસા લઈને જતા રહેતા હોય। ગઈકાલની વાત કરીએ તો 4/12/2014 ગુરુવારના હસમુખ મહારાજ સહિતની ટીમ સવારથી કરી અને રાત્રે 11 નહીં પણ તો 11:30 સુધી ભુજ અને માંડવી પોલીસ સ્ટેશન વચ્ચે ધક્કા ખાતી રહી। માંડવી પોલીસ સ્ટેશને કહ્યું કે ભુજ પોલીસ સ્ટેશન કામગીરી કરશે અને ભુજ કહ્યું કે માંડવી। આમ હસમુખ મહારાજ અને આ સમગ્ર ટીમે રાત્રે 11:30 સુધી ભુજના B ડિવિઝન સુધી પહોંચ્યા, ત્યારે પણ કોઈ જ પોલીસ કાર્યવાહી થઈ ન હતી, તો પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ રહી છે।
આ પર્દાફાશ જ્યારે કરાયો ત્યારે યુવતીને ભુજ માંડવી પોલીસ સ્ટેશન ઉપર લઈ જવાઈ, પણ દરેક પોલીસને કેસ લેવાનો ઇનકાર કર્યો હતો. ખરેખર કોઈ પણ પોલીસ ચોકી 0 ફરિયાદ નોંધી શકે છે, જે હોય તે, પણ કચ્છમાં અનેક ન થવાના ધંધા ચાલે છે, કારણ કે કચ્છને બોડી બામણીનું ખેતર સમજવામાં આવે છે. જરૂર છે લોકોને આગળ આવવાની. દર્શક મિત્રો, આપને પણ અપીલ છે કે જો આપની આસપાસ કોઈ પણ વ્યક્તિઓ આવા સ્કેન્ડલનો ભોગ બન્યા હોય તો એને બહાર લાવો અને અમારી ચેનલનો સંપર્ક કરો. पहला तेरा नाम અને पता क्या है, कहाँ के रहने वाली? आसनसोल का. नाम क्या है तेरा? सलमा. कौन लेके आया था यहाँ पे? सीमा. सीमा कौन है? ये बंगाल की है. तो यहाँ पे कौन है, किसकी? ये माधोपुर वाली सिंपा मौसी के पास ला के दिया है. क्या नाम है? सिंपा. हाँ. तो कौन कौन है साथ में? ये हमको बोला कि जैसे मेरा तबीयत खराब थे, 5,000 का हमको जरूरत था, तो हमको बोला कि हम 5,000 रुपये तुम्हें दिला देंगे, दे देंगे. एक जगह हम जैसे जैसे बोलेंगे ऐसे मेरा बात सुनना, 3-4 दिन में हम यहाँ से निकाल देंगे, तो कोई चीज तुम बहाना उना कर देना. तो हम बोले ठीक है. तो हम बोले अगर हमको पकड़ लेगा कोई, पुलिस में ले जाके दे देगा, तो फिर मेरा घर में सबको पता चल जाएगा. तो बोला नहीं मालूम चलेगा ना, 3-4 दिन के बाद हम गाड़ी लेके आएंगे, हम निकाल देंगे यहाँ से. तेरी शादी हुई है बंगाल में? हाँ, बंगाल में शादी हो गया. दो बच्चे भी हैं. सर का नाम क्या है? अलाउद्दीन. और लड़की का नाम क्या है? लड़का का आजाद नाम है, लड़की का अफसाना. यहाँ पे कितनी बार यहाँ पे कितना लगन किया है? यहाँ पर 2 करवाए. 2 किया. कितना रुपये बेचा है? 60 हजार रुपये लिया. तेरे को मालूम है? हम पैसा लेते हुए नहीं देखे, लेकिन हम सुन ले कि 60,000 रुपया लिया. पैसा हम नहीं देखे. पैसा कौन लिया? ये परवा मौसी लिया पैसा, और फिर हमको नहीं पता. परवा प्रभा क्या पे रहती है? ये गोदरो में. तुम गोदरा गई थी? हाँ, गोदरो में 15 दिन रहे. सीमा के घर पे? इसका घर ये तो आसनसोल की है. तो शिल्पा इसके घर में भी थे, 10-12 दिन थे इसके घर में. तो शिल्पा तेरे को क्या बोला? ये हमको बोला कि जैसे हम निकाल देंगे, बंगाल वाली बोला ये निकाल देगा सिंपा मुझसे, हम 4-5 दिन में आएंगे, हम निकाल देंगे यहाँ से. तो तेरे को क्या बोला है कि शादी करके 4 दिन में लेके जाके, ऐसा बोला है कुछ? हाँ, बोला हम यहाँ से निकाल देंगे, 4 दिन के बाद तुम यहाँ से भाग जाना. मक्का उर्फे मक्का. क्या पे गोदरा के रहने वाली है? हाँ, गोदरा. दूसरा कौन आदमी थे साथ में? आदमी का नाम नहीं मालूम है, लेकिन गोदरो वाली है परवा, और ये सिंपा सुमरा जान मामद. श्री हरि फर्निशिंग, ऑल टाइप कर्टन एंड फर्निशिंग आइटम शोरूम. મેટ્રોર્સની દુનિયાની નંબર 1 કંપની જેવી કે કુલ ઓન સ્લીપ વેલના ગાદલા ખૂબ જ વ્યાજબી ભાવે દરેક વેરાયટીમાં તથા સાઇઝમાં હાજર તથા ઓર્ડર મુજબ દરેક જાતના ગાદલા તૈયાર કરી આપીએ છીએ તથા હોમ ફર્નિશિંગની આઇટમ્સની વિશાળ રેન્જ. બેડશીટ, સોફા કવર, મેટ્રોર્સ, કાર્પેટ, વર્ટિકલ બ્લાઇન્ડ્સ, વેલ્વેટ, રેઝિન. આપના ઘરને સજાવવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો. श्री हरि फर्निशिंग, आनंदो रेस्टोरेंट पासे, कल्याणेश्वर वाड़ी, भूज, कच्छ. मोबाइल नंबर 99 798 68 586. अमारा अन्य शोरूम माधापर, गायत्री मंदिर रोड, माधापर, भूज, कच्छ. मोबाइल नंबर 99 793 38 586. मुंद्रा शोरूम बारोई रोड पासे, मुंद्रा, कच्छ. मोबाइल नंबर 99 094 98 036. हमारी ईमेल आईडी है yassinghal81@gmail.com. ભુજની જેબી ઠક્કર કોમર્સ કોલેજમાં ગઈકાલે મધમાખી ઉડતા એક વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ભુજની જેબી ઠક્કર કોમર્સ કોલેજમાં ગઈકાલે મધમાખી ઉડતા એક વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મધમાખી ઉડાડવા માટે કોલેજ પ્રશાસને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી, પરંતુ વન વિભાગ પહોંચ્યું ન હતું. ત્યારે ખાનગી કંપનીને બોલાવી અને મધમાખી ઉડાડવાની ફરજ પડી હતી. જોઈએ અહેવાલ. આ મધમાખી ઉડાડવાનું ખાનગી કંપનીને કહેવામાં આવ્યું હતું અને 14,000નું બિલ
કોલેજના પ્રિન્સિપાલને આવ્યું છે તેવી માહિતી આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહી છે. પણ કોલેજના પ્રિન્સિપાલ જણાવી રહ્યા છે કે હજી સુધી કોઈ પણ જાતનું બિલ ખાનગી કંપનીએ અમને સોંપ્યું નથી. અહીં સવાલો એ ઊભા થાય છે કે કોલેજ પ્રશાસન અને ફોરેસ્ટ વિભાગની રાહ કેમ ન જોઈ ખાનગી કંપનીના લોકોને જલ્દી કેમ બોલાવી લેવાયા? એ અમે તો પછી ફોરેસ્ટરને ફોન કરીને એમને એક કોન્ટેક્ટ નંબર આપ્યો હતો. પ્રાઇવેટ કંપની હતી એટલે પ્રાઇવેટ કંપની આવીને કાલ અમારા 3 મધપુડા ઉડાડી ગઈ છે. ક્યાંથી આવી હતી કંપની? ગાંધીધામ આદિપુર હતું. એડ્રેસ તો મને ખ્યાલ નથી. ફોન દ્વારા કોન્ટેક્ટ થયો છે. 14,000 રૂપિયાનું કંઈ બિલ થયું છે એવું કંઈ ન્યૂઝ મળે? બિલ અત્યારે મારી પાસે અવેલેબલ નથી. બિલ હવે 14,000ની કંઈ વાત થઈ નથી એવી એટલે મારી પાસે નથી. સાહેબ બીજું તો કે સાહેબ જે કોલેજની મંજૂરી લઈને ત્યારે કંઈ યુસીજી નિયમ પ્રમાણે હોસ્ટેલ હોવી જરૂરી છે, તો એ સંદર્ભે કંઈ તમને આઈડિયા હોય કે શું છે વાસ્તવિકતા? એટલે ગ્રાન્ટેડ કોલેજમાં જ્યારે મંજૂરી મળે ત્યારે હોસ્ટેલ જરૂરી ફરજિયાત છે કે ફરજિયાત નથી એનો જે ખાસ ખ્યાલ અત્યાર સુધીના 1 મહિનાના ગાળાની અંદર કંઈ ખ્યાલ નથી. લેક્ચરર તરીકે છે પ્રિન્સિપલનો ચાર્જ મળી શકે. એટલે સર ફૂલ ટાઈમમાં છો કે પાર્ટ ટાઈમમાં છો? એટલે અહીંયા સરકારી જોબ છે મારે અને સરકાર તરફથી મને પગાર મળે છે. એટલે અત્યારે ખંડ સમયના પ્રાધ્યાપકમાં છું એટલે પ્રિન્સિપાલના ચાર્જમાં રહી શકીએ. આ ભુજની જે બી ઠક્કર કોમર્સ કોલેજ પીપલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છે અને ગ્રાન્ટેડ કોલેજ છે. જ્યારે ગ્રાન્ટેડ કોલેજની મંજૂરી સરકાર પાસેથી માંગવામાં આવે ત્યારે કોલેજમાં હોસ્ટેલ હોવી આવશ્યક છે. જ્યારે કોમર્સ કોલેજમાં કોઈ જ હોસ્ટેલની સુવિધા નથી. કોમર્સ કોલેજનું સંકુલ કુદરતી રીતે રણિયામણું સંકુલ છે અને તેમાં અનેક વૃક્ષો આવેલા છે, પણ કચરો ઉપાડવાની તસ્દી કોઈ લેતું નથી તેમ જણાઈ આવે છે. જોકે અત્રે અહીં ઝેરી માખીનો સવાલ છે ત્યાં સુધી કોલેજે જે કંઈ પણ પગલું ભર્યું એ પૈસાને ન જોતા તાત્કાલિક પગલું ભર્યું એ માટે કોલેજ પ્રશાસન, પ્રિન્સિપલ ઓફ લો કોલેજ અને પ્રિન્સિપલ ઓફ કોમર્સ કોલેજ બંને ધન્યવાદને પાત્ર છે. પરંતુ આ કામગીરીમાં વન વિભાગનો પણ સાથ સહકાર લેવાયો હોત તો કામગીરી વધુ જલ્દી અને સરળતાથી થઈ શકત. અને એટલું પણ છે કે આ મધમાખી બેઠો એનો પણ ખાસો ટાઈમ થયો હશે, ત્યારે રાહ જોવી એ પણ અત્યારે ઉચિત ન ગણાય. પરંતુ પ્રશાસનનો આ નિર્ણય હાલ પૂરતો યોગ્ય કહી શકાય. જ્યારે મેનેજમેન્ટની વાત કરીએ તો ટ્રસ્ટીઓએ હોસ્ટેલ બાબતમાં ચોક્કસ વિચારવું રહ્યું અને ત્યાં યુજીસીના નિયમ પ્રમાણે ચોક્કસ કાર્યવાહી થઈ શકે એમ છે. શું થયું તને? તમારી સેલેરી પ્રમાણે તો આપણે ક્યારે પણ પ્લોટ નહીં ખરીદી શકીએ. અરે એવું નથી. જો આજે જ મેં ન્યૂઝપેપરમાં એડ વાંચી કે હનુમાન ડેવલપર્સ દ્વારા નવી સ્કીમ લોન્ચ કરાઈ છે. તો ચાલ આપણે ત્યાં જઈએ. એમાં તો રમેશભાઈ તમારી કોડા પુલ વાળી સ્કીમ જોઈ બહુ આનંદ થયો. આપણી 4 જે સ્કીમોમાં કામ કર્યું છે 200 પ્લોટનું ને એ બધું દસ્તાવેજ ને બધું બરાબર થઈ ગયું છે. એટલે હવે આમાં છે ને મારા 50 પ્લોટ બુક કરશો. નમસ્તે સર, તમારી એડ મેં ન્યૂઝપેપરમાં વાંચી, તો તમારી નવી સ્કીમ ધૂન રેસિડેન્સી વિશે થોડી જાણકારી આપશો? ભુજની ભાગોળે આવેલા માધાપર ગામમાં અનેક સમસ્યાઓ. માધાપર જૂનાવાસમાં ઠેર ઠેર સમસ્યાઓની હારમાળા. અહીં આવેલા ઇન્દ્રધામ સોસાયટીમાં સમસ્યાઓનો ધોધ છે એમ કહી શકાય. તંત્ર ક્યારે જાગશે? માધાપર જૂનાવાસ વિસ્તારમાં સોસાયટીનું નામ છે ઇન્દ્રધામ, પરંતુ આ દેવોના ધામમાં ચારે તરફ સમસ્યાઓ જ નજરે પડે છે. અહીંના વિસ્તારમાં 40થી વધુ મકાનો આવેલા છે. નિયમિત સફાઈ થતી નથી. કચરાઓ એક તરફ ઉપાડવામાં આવે છે, બીજી તરફ કચરાઓ નાખી દેવામાં આવે છે. આ વિસ્તારમાં મચ્છર માખીનો ઉપદ્રવ વધી ગયો છે. જંતુનાશક દવાઓનો છંટકાવ થતો નથી. પાણી પણ આવે છે પરંતુ ક્ષારવાળું હોવાના કારણે પીવા લાયક રહેતું નથી. લોકોને ના છૂટકે પાણીના બાટલા મંગાવવા પડે છે. આ વિસ્તારમાં બાવળોની જાળીઓ ઉગી નીકળી છે. અવારનવાર લોકોના ઘરોમાં ઝેરી સાપ, નોળિયા ઘૂસી જતા હોય છે. આ ઉપરાંત માધાપર હાઈવેથી નીચે જતા ઇન્દ્રધામના માર્ગ પર રેતીઓ ખડકાય છે. અવારનવાર વાહન ચાલકો સ્લીપ થતા હોય છે. અહીં સીસી રોડ બનાવવામાં આવે તે જરૂરી છે, ત્યારે આવી અનેક સમસ્યાઓ અહીં નજરે પડે છે. ત્યારે જૂનાવાસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હંસાબેન સોલંકી આ વિસ્તાર પ્રત્યે ધ્યાન દોરે તેવી માંગણી લોકો દ્વારા ઉઠવા પામી છે. હાલમાં જ્યારે વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, ત્યારે લોકોને જે પ્રાથમિક સુવિધાની જરૂરિયાત છે તે પૂરી પાડવી જોઈએ, તો જ વિકાસના કામો સાર્થક થતા જણાશે. સ્ટોરી બાય કૌશિક છાયા, कैमरामैन हिरेन गौर। मेरा नाम श्याम सिंह है जी। कहाँ रहते हो? यहाँ माधापुर इंदिराधाम सोसाइटी में रहते हैं। क्या क्या है अभी? हमारी जी मेन समस्या तो ये जो स्वामीनारायण नगर में रास्ता उतरता है, ये सोनी समाजवाड़ी के बाजू में से वागरीवास में से, ये रास्ता काफ़ी टाइम से मतलब काफ़ी ख़राब है
और वहाँ पे क्या हम तो ये बेनती कर सकते हैं पंचायत को, जहाँ प्रशासन को, कि ये रास्ते को थोड़ा सुधारा जाए। वहाँ पे बहुत से आदमी गिर चुके हैं, 1-2 बार चोट वोट भी लगी है। हमारी तो यही बेनती है कि थोड़ा ये रास्ते का सुधार कर दे। पंचायत वाले भी रोज यहाँ से गुजरते हैं, देखते हैं, उसको भी पता ही है, थोड़ा इसमें ध्यान दे तो अच्छा है। કોઈ આવતું જ નથી, પૂછા જ નથી કરતું. અહીંયા એક ગાયો ને ભેંસો ને બધા ભેગા થયા જુઓ તમે, પટ કેવો પડે છે. કેટલા સમયથી આ સમસ્યા છે? અમે જેમ રહ્યા છીએ તેમ જ છે અહીંયા. ધ્યાન કોણ દોરે છે? એકવાર બાવળિયા કાપવાનું કહ્યું તો એ લોકો કહેશે કે પ્લોટ વાળા બાવળિયા અમે ન કાપીએ. વાઘરી બધા કચરો અહીંયા જ નાખે છે. ગંદુ પાણી આવે છે, ગંદા પાણીમાં કેટલી બીમારી પડી જાય છે. એકદમ મચ્છર બહુ ખરાબ થઈ ગયા છે, મચ્છર એવા આવે છે, બિચારા બીમાર પડી ગયા છે, છોકરા એકદમ બીમાર થઈ જાય છે. શું કરીએ અમે? આટલું કહીશું તો સમજતા નથી. લોકો અમે જાય પંચાયતમાં જાય તો જવાબ ન દે અમને. થતી જ નથી, કોઈ વખત આવતા જ નથી કોઈ કરવા જ. કેટલી વાર કીએ તો નથી કરતા, કશું જ નહીં. કચરા એમને પડ્યા હોય છે, કચરા નડોમાં કેટલી વાર કેવડા ફોન કર્યા, કીધું તો કોઈ આવતું જ નથી કરવા. ઉડી ઉડીને ઠેઠ ઘર સુધી આવે છે કચરા. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. કચ્છમાં આધાર કાર્ડ બનાવવા માટે હવે લોકો દોડાદોડ કરે છે. 2 માસ પહેલા આધાર કાર્ડ કઢાવવા કોઈ જ આવતું ન હતું, તેથી સેન્ટરો બંધ કરાયા. હવે સરકારે આધાર કાર્ડ બનાવવા ઉપર જોર આપતા લોકો ઉમટી પડે છે. સાથે એક નવી યોજના ગ્રામ્ય વિસ્તારમાં નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એટલે કે NPR રજૂ કરાઈ છે. ભુજમાં આધાર કાર્ડ બનાવવા લાંબી લાઈનો લગાવે છે, પણ 1-2 માસ પહેલા આધાર કાર્ડ બનાવવાના સેન્ટરો ઉપર 5 થી 10 લોકો જ આવતા હતા. હવે ગેસ સબસિડી તથા અન્ય લાભ માટે અને સબસિડી સીધી ખાતામાં જમા થવાની યોજનાને કારણે આધાર કાર્ડની જરૂરત ઊભી થઈ છે. નવી યોજનામાં ગ્રામીણ વિસ્તાર માટે NPR શરૂ થઈ છે. આધાર કાર્ડને નવા NPR કાર્ડ સાથે જોડવામાં આવશે. આધાર કાર્ડમાં આખા જિલ્લા લેવલનું એડમિનિસ્ટ્રેશન અમારે કરવાનું હોય છે. ભુજમાં અમે અત્યારે જનસેવા કેન્દ્રમાં 2 કીટો મૂકી દીધેલી છે. પ્લસ જો કોઈ સંસ્થા તરફથી આમંત્રણ મળશે, બલ્કમાં કામ હશે તો ત્યાં પણ કીટ મૂકવાની અમારી તૈયારી છે. અત્યારે ભીડગેટમાં પણ કીટ રનિંગમાં છે. અચ્છા, કેટલા ટકા કામ થયું છે ભુજમાં આધાર કાર્ડ? ભુજ શહેર અને તાલુકો મળીને 75% જેવું કામગીરી પૂરી થઈ ગઈ છે આધાર કાર્ડની. કચ્છ જિલ્લામાં 7 તાલુકા કોસ્ટલ છે, કાંઠાળ વિસ્તાર. એ વિસ્તારમાં આધાર કાર્ડની કામગીરી બંધ થઈ ગઈ છે. ત્યાં NPR નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરની કામગીરી કરવામાં આવશે. અચ્છા, એ કામગીરી ક્યાંથી શરૂ થશે? કયા ક્ષેત્રમાં, કયા જગ્યાએ? NPR ની કામગીરી શરૂ થઈ ગઈ છે. ગાંધીધામ અને અંજાર આ 2 વિસ્તારમાં કામગીરી શરૂ થઈ ગઈ. અમારે એક કીટ ઉપર વધુમાં વધુ 40 થી 50 વ્યક્તિનો એનરોલમેન્ટ થઈ શકે છે. એટલે કલેક્ટર ઓફિસમાં અમે એવી વ્યવસ્થા ગોઠવી છે કે જેથી લોકોને પણ સમસ્યા ન સર્જાય. અમે શરૂઆતમાં નામ લખી લઈએ છીએ અને એ પ્રમાણે જ અમે એનરોલમેન્ટ કરીએ છીએ. ખાસ કરીને શું કરવું? એટલે આમાં એનરોલમેન્ટ એજન્સી તરફથી હું એટલું કહી શકીશ કે અમારે ફક્ત એનરોલમેન્ટ કરવાના છે. સ્લીપમાં નંબર આવે છે, 14 નંબર આવે છે. એ નંબર દ્વારા તમે એને જાણી શકો છો કે રિજેક્શન થઈ ગયો છે તો બીજી વાર બનાવવાનો રહેશે, બરોબર ને? જો રિજેક્શન નથી થયો અને જનરેટ થઈ ગયો છે તો એને આધાર નામથી ડાઉનલોડ કરી લેવાશે, નેટ ઉપરથી ડાઉનલોડ કરી. ઘણા લોકો અમારી પાસે આવતા હોય છે તો અમે એમને સ્ટેટસ ચેક કરી આપીએ છીએ. સ્લીપમાં ટોલ ફ્રી નંબર બી આપેલા છે, તમે એના વિશે પણ જાણી શકો છો. સેવન સ્કાય મલ્ટીપ્લેક્સ, રિંગ રોડ, ભુજ. આ સપ્તાહમાં તમે વિવિધ ફિલ્મોનો આનંદ માણી શકો છો.
સ્ક્રીન 1 પર તમે માણી શકો છો ફિલ્મ એક્શન જેક્શન 32 કલાકે, 33 કલાકે, 36 કલાકે તેમજ 39 કલાકે. સ્ક્રીન 2 પર તમે માણી શકો છો ફિલ્મ ભોપાલ એક્સપ્રેસ 12-30 કલાકે, ફિલ્મ એક્શન જેક્શન 33 કલાકે, ભોપાલ એક્સપ્રેસ 36 કલાકે તેમજ એક્શન જેક્શન 39 કલાકે. સ્ક્રીન 3 પર માણી શકો છો એક્શન જેક્શન 12:45 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે તેમજ 9:45 કલાકે. એડવાન્સ બુકિંગ નંબર 9909929100, 98796 03843, 02832 307700 યા 11. એડવાન્સ બુકિંગ ઓનલાઈનથી પણ કરી શકો છો www.7starmultiplex.com. વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી વિકલાંગ બાળકોની સાથે નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના કાર્યકરોએ ઉજવી હતી. બાળકોને રમત રમાડી ઇનામો પણ અપાયા. વિકલાંગ દિવસના ઉપલક્ષમાં ભુજ માંડવીની નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર સંસ્થાના કાર્યકરોએ કચ્છ વિકાસ ટ્રસ્ટ રાયધણપરમાં જઈને બાળકો સાથે આ દિવસ વિતાવ્યો હતો. જોઈએ અહેવાલ. વિકલાંગ બાળકોની પ્રવૃત્તિઓ ખરેખર આંખે ઉડીને વળગે છે. ભગવાને એમને ભલે અમુક અંગો ન આપ્યા હોય, પરંતુ એમનો જે વિલ પાવર છે, એની અંદરની જે જીજીવિષા છે, એને સો સલામ. હા, બે હાથની વચ્ચે પેન્સિલ પકડું છું ને તમે જેમ એક હાથથી પેન્સિલ પકડીને હાથેલી જેમ પટમાં રાખીને એમ હાથેલી આધાર ઉપરથી બે આંગળીથી લખો તો એમ હું એક કોણી હોય ને આને ભૂટકાવીને બીજી કોણીમાં હાથ પેન્સિલ પકડીને ઉપરથી એમ કહી લઉં. કેટલો સમયથી તારા હું જ્યારે 7 વર્ષનો હતો ત્યારે શોર્ટ લાગે ત્યારથી હાથ પર કપાના છે. હમણાં હું 15 વર્ષનો. આજે વિશ્વ વિકલાંગ દિવસ છે, એના નિમિત્તે અહીં કચ્છ વિકાસ ટ્રસ્ટના જે લગભગ 150 થી 200 બાળકો છે, તો એમને પ્રોત્સાહિત કરવા માટે આપણે વિવિધ ગેમોનું આયોજન કરેલું છે. અને અમારી સંસ્થા તરફથી એ લોકોને અલ્પાહાર અને સાથે સાથે વિવિધ ગેમોની અંદર આયોજન છે, એમાં બધા ઇનામોથી પ્રોત્સાહન કરવામાં આવશે. એ કે આપણે ખરેખર તો જે હોટલોમાં જે ઉજવીએ છીએ એ ખરેખર પ્રદર્શન પૈસાનું એ કે આપણે અમીરનું પ્રદર્શન જ છે અને ક્રૂર મસ્કરી સમાન છે. અને હું એમ કહું છું કે આપણે સમાજ પાસે ખૂબ લીધું છે. ઈશ્વરે આપણને ખૂબ આપ્યું છે અને જો આપણામાં જરા પણ માનવતા હોય તો આપણે આવા વિકલાંગો છે, નિરાધારો છે, બુઝુર્ગો છે, જે આજે એકલા રહે છે બુઝુર્ગો, એની પાસે 10 રૂપિયાના પણ સાંસા હોય છે, તો આપણે ખોટા ખર્ચે એવા નહીં કરવા જોઈએ. અને જે આ રીતે જે વિક્ટિમ્સ છે બધા, એની મદદે આપણે આવવું જોઈએ. હાર્દિક અભિનંદન શ્રી A.K. જાડેજા સાહેબ, આઈજીપી બોર્ડર રેન્જ કચ્છ. આપ શ્રીની આઈજીપી પદે બઢતી મળતા અમો સૌ ગૌરવ સાથે હર્ષની લાગણી અનુભવીએ છીએ. ઉત્તરોત્તર ક્ષેત્રે પ્રગતિના સોપાનો સર કરતા રહો તેવી અંતરની શુભકામનાઓ. શુભેચ્છક નંદલાલ કાનજી છાંગા, રત્ના. હાર્દિક નિમંત્રણ તારીખ 5/12/2014 શુક્રવારના સાંજે 3:30 કલાકે સરહદ ડેરીના 18મા બીદડા શીત કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે પધારવા હાર્દિક નિમંત્રણ. ઉદ્ઘાટા શ્રી માનશ્રી તારાચંદભાઈ છેડા, મંત્રી શ્રી કુટીર, મીઠા ઉદ્યોગ અને ગૌ સંવર્ધન. પ્રમુખ સ્થાન માનનીય શ્રી વલ્લમજી આર હુંબલ, કચ્છ કુરિયન ચેરમેન શ્રી સરહદ ડેરી. અતિથિ વિશેષ માનનીય શ્રી ત્રિકમભાઈ છાંગા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા પંચાયત. ઉપસ્થિત મહાનુભાવો શ્રી ચંદુભાઈ વાડિયા, પ્રમુખ માંડવી તાલુકા પંચાયત. શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન કચ્છ જિલ્લા બાંધકામ સમિતિ. શ્રી અનિરુદ્ધભાઈ દવે, ઉપપ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ. શ્રી સુરેશભાઈ સંઘાર, ચેરમેન કચ્છ જિલ્લા આરોગ્ય સમિતિ. શ્રી કેશુભાઈ પારસિયા, ચેરમેન કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ. શ્રી અમોલભાઈ ડેડિયા, પ્રમુખ શ્રી માંડવી તાલુકા ભાજપ. નિમંત્રક શ્રી જયંતિભાઈ એન પટેલ, વાઇસ ચેરમેન શ્રી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ શ્રી, મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ. સ્થળ સરહદ ડેરી, બીદડા શીત કેન્દ્ર, વાડી વિસ્તાર પ્રાથમિક શાળાની બાજુમાં, બીદડા, તાલુકો માંડવી, કચ્છ. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ ક્રાઇમ ફાઇલ.
ભુજ તાલુકાના રાયધણપર ગામે જુગાર રમતા 4 શખ્સોને પોલીસે ઝડપી 1600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગઈકાલે સાંજે બી ડિવિઝન પોલીસ 4 શખ્સોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બી ડિવિઝન પોલીસે 17 વર્ષીય મંજીરામજી કોલી, 22 વર્ષીય કાનજી બીજલ કોલી, 20 વર્ષીય ખીમજી બચ્ચુ કોલી અને 43 વર્ષીય શામજી ઉમર કોલીની પોલીસે ધરપકડ કરી છે. 1600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી કરી છે. ગઈ તારીખ 4/12/14 રાયધનપર ગામના કોલીવાસમાં બાતમી આધારે 4 જુગાર રમતા આરોપીઓને પકડેલ છે. તેમની પાસેથી ગંજીપાના 52 અને 4 ઈસમો અને પટમાંથી રૂપિયા 1160 કબજે કરી ગુનો દાખલ કરાયો છે અને તપાસ ચાલુ છે. મુંબઈ સેન્ટ્રલ ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, bridal saree, jewelry and purse, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ વાણિયાવાડ ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. માધાપર જૂનાવાસમાં રહેતા અબ્દુલ સિદ્દીક નામના વૃદ્ધે વિમલ કંપની દ્વારા બનાવવામાં આવતું ચવાણું ખાવાથી ઝેરી અસર થઈ છે. ચવાણું ખાધા બાદ ઝાડા ઉલટી થતા તેને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 52 વર્ષીય અબ્દુલ સિદ્દીક નામના વ્યક્તિએ ગઈકાલે સાંજે માધાપરમાંથી એક વિમલ કંપનીના ચવાણાનું પેકેટ લીધા બાદ તેને ઝેરી અસર પહોંચતા તેને તાત્કાલિક ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જરૂર છે ફૂડ અને કોઈપણ ખાદ્ય પદાર્થમાં સંબંધિત તંત્રને જવાબદારી દેખાડવાની, પરંતુ વાસ્તવિકતા એ છે કે ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા લગભગ બધી જગ્યાએ ખાલી જોવા મળે છે અને જે જગ્યા ભરેલી છે ત્યાં ફૂડ ઇન્સ્પેક્ટરો પોતાની કચેરીની બહાર નીકળતા નથી અને નીકળે છે તો માત્ર ને માત્ર વહીવટ કરી અને જે કામગીરી કરવાની હોય એ કરતા નથી, એવો આક્ષેપ પણ ઉઠ્યો છે. અબ્દુલ લતીફ અલી મોહમ્મદ સિદ્દી. તકલીફમાં એવું થયું કે વિમલ કંપનીનું એક ચવાણું ખાધેલું ને મને ઝાડા અને વોમિટ જેવું થયું અને અહીંયા જનરલ હોસ્પિટલમાં દાખલ એડમિટ થયેલો. આજે 2 દિવસ થયા. ધીમે ધીમે સારવાર હેઠળ હું બરાબર છું. ખાવામાં એવી ઝેરી અસર જેવું લાગ્યું, પેટમાં ગડબડ થઈ અને એ ચવાણું ખાધું મેં અને પછી મને જુલાબ થવા માંડ્યા. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.